આપણે ભણીશું 4ની ચાવી। હવે 4ની ચાવી, તો 4ની ચાવી કંઈક એવું કહે છે કે આપેલ સંખ્યા ના પાછળના બંને આંકડા, પાછળની ના બંને આંકડા માં દર્શાવતી સંખ્યા જો 4 વડે આપણે ભાગી શકીએ, 4 વડે આપણે ભાગી શકીએ તો આપેલ સંખ્યાને પણ આપણે 4 વડે ભાગી શકશું। આપેલ સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે। તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજીએ, જેમ 2ની ચાવીમાં શીખ્યા હતા। તો હવે આપણે કોઈ પણ એક 4 ડિજિટની સંખ્યા લીધી 1824। હવે આપેલ સંખ્યામાં તમે જોઈ શકશો કે 4ની ચાવી પ્રમાણે પાછળના બે આંકડા વડે બનતી સંખ્યા, મતલબ કે અહીંયા પાછળના આંકડા 2 છે એનાથી બનતી સંખ્યા 24 છે। હવે આપણે જોઈએ કે 24 ને 4 વડે ભગાય છે કે નહીં, તો 24 ભાગ્યા આપણે 4 કરીશું તો 4 4 × 4 4 × 8 4 × 25 4 × 24 હા, તો 4ના ઘડિયામાં 24 આવે છે, મતલબ કે 24 સંખ્યા 4 વડે વિભાજ્ય છે। તો હવે 4ની ચાવી પ્રમાણે જો પાછળના બે આંકડા 4 વડે વિભાજ્ય હોય તો હવે આખી આ સંખ્યા છે તે પણ 4 વડે વિભાજ્ય હશે। તો આપણે એકવાર એની સમજૂતી લઈ લઈએ કે વિભાજ્ય છે કે નહીં। તો 1824 આપેલા હતા, પહેલા આપણે ટ્રીક પ્રમાણે ભાગીને જોયું, હવે આપણે સીધી રીતે ભાગીને જોઈએ। તો 4 વડે ભાગીએ, 4ની ચાવી સાચી છે કે નહીં તે ચકાસીએ। તો 4 × 8 4 × 12 4 × 4 = 16 4 × 5 = 20 વધી જશે, જેથી 4 × 16 આપણે લઈ લઈશું। તો 18 માંથી 16 બાદ થશે તો 2 વધશે। હવે ઉપરથી ફરીથી 2 ઉતાર્યા તો હવે 4 × 5 = 20, તો 4 × 5 = 20, ફરીથી 22 માંથી 20 જશે તો 2 વધશે, ઉપરથી ઉતરશે 4, તો હવે 4 × 24 ફરીથી આવી ગયા, મતલબ કે અહીંયા નિશેષ 0 0 આવે છે, મતલબ કે આપેલ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ। તો આ 4ની ચાવીની સમજૂતી આપણે મેળવી લીધી અને 4ની ચાવી વિશે પણ સમજી ગયા, બરોબર।